એમએસ યુનિવર્સિટીની કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે આજે એનએસયુઆઈએના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના વેચાણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન આંદોલન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાએ ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડ્રગ્સના પ્રતીક તરીકે મીઠું ઉછાળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ ભેગા થઈને પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેઓએ ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને ભાજપ સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. વડોદરા સહિત રાજ્યભરમાં વધતા જતા ડ્રગ્સ અને દારૂના વેચાણને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી હતી. એનએસયુઆઈના નેતાઓ દ્વારા જણાવ્યું હતું તે અમે માત્ર યુવાનોને બચાવવા માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભાજપ સરકારની નીતિઓના કારણે ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે અને અમે તેના વિરુદ્ધ લડતા રહીશું, અવાજ ઉઠાવતા રહીશું. વિરોધ પ્રદર્શન સમય દરમિયાન સયાજીગંજ પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચનારા વેચી રહ્યા છે, પીનારા પી રહ્યા છે. તેવામાં હવે રાજ્યની અંદર જનતા રેડની સાથે વિપક્ષનો ઉઠેલો અવાજ વાસ્તવિક ધરાતલ પર દારૂબંધીની અસરકારક કામગીરી માટે પોલીસ અને શાસકો કેટલા પ્રતિબદ્ધ બની ગાંધીનું ગુજરાત વાસ્તવિકમાં વ્યસનમુક્ત બનાવે છે તે હવે જોવું રહ્યું. દારૂ અને ડ્રગ્સનું વેપાર ચાલુ રહ્યું છે. હાર સંઘવીને પરંતુ શરમ નથી આવી રહી. એનએસયુઆઈ વિરોધ કરી રહી છે તો પોલીસને હાથો બનાવીને આગળ કરી ધરપકડ કરાવી રહી છે.